જય શ્રી ગણેશ. સૌરાષ્ટ્ર મિરરના તમામ દર્શકોને ડૉક્ટર રાજેન્દ્ર રાજ્યગુરુના જય શ્રી ગણેશ. અને સૌરાષ્ટ્ર મિરર આપના માટે લઈને આવ્યું છે 2026નું વાર્ષિક રાશિફળ. એમાં આપણે જોઈશું મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીના જાતકોનું આવનાર વર્ષ કેવું રહેવાનું છે. આજે નિહાળશો 2026ના વાર્ષિક રાશિફળમાં મેષ રાશિ, વૃષભ રાશિ અને મિથુન રાશિવાળા જાતકોને આજના દિવસે સમાવેશ કરવામાં આવ્યો છે. તો સર્વપ્રથમ લઈએ આપણે મેષ રાશિ. તો મેષ રાશિના જાતકોને 2026ના વર્ષમાં માનસિક સ્થિતિમાં જોઈએ તો થોડો ઘણો ઉતાર ચઢાવવાળું રહેવાનું છે. વર્ષના મધ્યમ ભાગમાં થોડીક એને ચિંતાનો વિષય આવી શકે તેમ છે. અને જે ઘરના વડીલ વર્ગ છે એ લોકોની તબિયતને લઈને થોડીક ચિંતા ભાગદોડ રહેશે. જ્યારે આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો મેષ રાશિના જાતકોને ખાસ કરીને આ વર્ષ દરમિયાન બિનજરૂરી ખોટા રોકાણો કરવાની જરૂર જણાતી નથી. તેમજ ખોટા શેરસટ્ટા, પ્રલોભન કે શોર્ટ ટાઈમનો નફો લઈ કોઈ પણ જગ્યાએ તમારું આર્થિક રોકાણ કરતા નહીં, નહીતર આ વર્ષમાં તમે મુશ્કેલીમાં મુકાશો. આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મેષ રાશિના જાતકોને આ વર્ષે કોઈ એવું ખાસ ચિંતા જેવું જણાતું નથી. પરંતુ જ્યારે પણ તમે નાની મોટી યાત્રા, પ્રવાસ કે કંઈ ટૂરમાં નીકળેલા હોય ત્યારે વાગવાથી, પડવાથી અથવા ચોરીઓથી સાવધાન રહેજો. તો આ વર્ષ તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. અને જેના ઉપાયની વાત કરીએ તો તમારા ઈષ્ટદેવ છે, તમારા ગુરુદેવ છે કે કુળદેવતા, તમે જેને પણ માનતા હોય એનું નામ સ્મરણ રોજ સવારે કરજો. એટલે આપનું આ વર્ષ સુખમય શાંતિથી પસાર થશે. હવે બીજી રાશિ જોઈશું વૃષભ રાશિ. તો વૃષભ જાતિના જે જાતકો છે એને આ વર્ષ માટે માનસિક સ્થિતિમાં જોઈએ તો વર્ષના શરૂઆતથી થોડીક એને ચિંતા રહેવાની છે. પોતાના સંતાનનો પ્રશ્ન હોય કે પોતાના કુટુંબ કે ઇષ્ટ મિત્રોને કારણે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે. અને ખાસ કરીને જો આરોગ્યની બાબતમાં જોઈએ તો વૃષભ રાશિવાળા હોય પોતાને જૂના રોગો છે કે જેની દવા ચાલતી હોય કે એ બાબતે કે નાની મોટી તકલીફ જણાય તો ઘરેલું ઉપચારની બદલે તમારે યોગ્ય ડૉક્ટર કે ચિકિત્સકની સલાહ લઈ તમે તમારા રોગના નિદાન કરાવજો, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો તેમ છો. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષે તમને ખૂબ જ સારો ધનલાભ થવા જઈ રહ્યો છે. તમારો આર્થિક પાસું જાવકના પ્રમાણમાં ઊંચું રહેવાનું છે. અને આ વર્ષ તમારે સુખમય શાંતિથી પસાર થાય 2026નું, એના માટે તમે જેને પણ માનો છો એના ઈષ્ટદેવના મંત્ર જાપ કરજો. અને ખાસ કરીને કોઈ જગ્યાએ ખોટા પ્રલોભનની અંદર આવતા નહીં. આપનું વર્ષ મંગલમય રહે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને 2026ના વર્ષની અંદર જોઈએ તો તેઓને માનસિક રીતે આ વર્ષે પોતાના નોકરી, વ્યવસાય યા બિઝનેસની અંદર ચિંતાનું આવરણ આવી જાય એવું છે. વર્ષના મધ્યમ ભાગની અંદર ખાસ કરીને ખૂબ જ તકેદારી રાખવી. નાના મોટા વાદ વિવાદથી પોતાના કાર્યક્ષેત્રની અંદર નુકસાન થઈ શકે તેમ છે. જો તમે મધ્ય ભાગને તમે સાચવી ગયા તો તમને આ વર્ષના અંતમાં ખૂબ જ સારો લાભ જણાશે. આર્થિક પાસામાં જોઈએ તો આ વર્ષે પણ તમારે ખાસ કરીને કોઈ ખોટા રોકાણો કરવાની જરૂર જણાતી નથી. તમે જે કાર્યક્ષેત્રમાં છો એને જ પકડી રાખજો. વારંવાર પોતાનો નોકરી, ધંધા યા વ્યવસાય બદલાવશો નહીં, નહીંતર આ વર્ષને અંતે તમને આર્થિક નુકસાની મોટી જશે એવું જણાઈ રહ્યું છે. ને આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો મિથુન રાશિવાળા જાતકોને ખાસ કરીને કોઈ એવી ચિંતા જેવું જણાતું નથી. પરંતુ પોતાના પેટ સંબંધી યા પોતાના મૂત્રાશય બાબતેના જે કાંઈ કોઈને રોગ ચાલુ હોય કે કોઈને દવા ચાલુ હોય એને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. આ હતું મિથુન રાશિવાળા જાતકોનું 2026ના વર્ષનું વાર્ષિક રાશિફળ. અને આપના ઈષ્ટદેવની ઉપાસના કરશો તો વર્ષ ખૂબ જ મંગલમય રીતે પસાર થશે.